ચાલો, ધોરણ નંબર 11, ચેપ્ટર નંબર 8, ગુરુત્વાકર્ષણ બળ, જીનીટ માટે MCQ. અત્યારે આપણે સૂત્રની ચર્ચા કરીશું તમારા ચેપ્ટરની. અમુક થિયરિકલ ટોપિક છે એને એકવાર જોઈ લઈશું, પછી આપણે આગળ જઈશું MCQ માટે. પહેલો પોઈન્ટ છે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એટલે આ એક એવું બળ છે કે જે પદાર્થના દળને આધારિત લાગે છે. પદાર્થના દળને આધારિત ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને આ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું હોય અને આ બળ હંમેશા ગુરુ અંતરી હોય, મોટા અંતર માટે લાગે. જેટલું દળ વધારે એટલું આ ગુરુત્વાકર્ષણ બળ લાંબા અંતર સુધી લાગે, એનું ક્ષેત્ર વધી જાય, ગુરુત્વ ક્ષેત્ર તમારું વધતું જાય દળ પ્રમાણે. રેડી? ગ્રહમંડળમાં સૂર્યનું દળ સૌથી વધારે છે, એટલે લોંગ રેન્જમાં આ ગુરુત્વાકર્ષણ બળ લાગેલું છે. અને લગાડેલા ગુરુત્વાકર્ષણ બળને કારણે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, કોઈ છટકી શકતું નથી. ઓકે, બેઝિક ખ્યાલ આટલો છે. હવે ગુરુત્વાકર્ષણ બળ માટે F12 ઇઝ ઇક્વલ ટુ Gm1m2 અપોન r12 × r12 કેપ. જો આમાં હું સદિશ ના કરું તો આ સૂત્ર આવું થાય, F ઇઝ ઇક્વલ ટુ Gm1m2/r². પણ સદિશ કરું તો એના પર દિશા માટે મારે એકમ સદિશ લખવો પડે. એની દિશા માટે મારે એકમ સદિશ લખવો પડે. આ ક્યારે લખવું પડે? તો એકમ સદિશની વ્યાખ્યા છે આપણી પાસે. એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ ભાગ્યા અદિશ. એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ ભાગ્યા અદિશ એવું ટોપિક છે. રેડી? તો સદિશને સૂત્ર કરતાં બનાવો. સદિશ તો આ ઉપર જાય, તો અદિશ ઇન્ટુ એકમ સદિશ, તો આ આખું પદ છે એ અદિશ પદ કહેવાય. રેડી? એ આખું પદ અદિશ પદ છે, એટલે આ સદિશ એટલે એકમ અદિશ ઇન્ટુ એકમ સદિશ. અને એકમ સદિશ શું દર્શાવે? તો જે સદિશ છે એની દિશા દર્શાવે, એની કાર્યરેખા દર્શાવે. ઓકે, અને ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ પ્રકારનું. એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલા મૂલ્યનું બળ લગાડે એટલો જ મૂલ્યનું બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે. અને બળોની કાર્યરેખા એકબીજાની વિરુદ્ધ હોય. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ઓકે, ચાલો આગળ. એના પછી ગ્રહમંડળના સમગ્ર ટોપિકને સમજવા માટે એક કેપ્લર નામના વૈજ્ઞાનિકે 3 નિયમો આપેલા છે. એમાં જે છેલ્લો નિયમ છે બહુ કામનો છે. T² ચાલે છે r³, T² ચાલે છે r³ અથવા a³. કોઈપણ ગ્રહ યોગ્ય સમયે નિશ્ચિત પથ ઉપર વર્તુળાકાર ભ્રમણ કરીને એક પરિભ્રમણ પૂરું કરે છે. અને એક પરિભ્રમણ પૂરું કરે એટલે એ આવર્તકાળમાં જાય. સમય આવર્તકાળમાં જાય. તો એ આવર્તકાળ છે એ જે વર્તુળાકાર લંબવૃત્તીય કક્ષા છે એની જે મોટી કક્ષા છે, મોટો ભાગ છે લંબવૃત્તીય ભાગ, લાંબો ભાગ, એનું અડધું અંતર એટલે કે ત્રિજ્યા લંબવૃત્તીય કક્ષાની ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. રેડી? એટલે આ જે અંતર છે કયું લેવાનું છે? તમારે આ અંતર લેવાનું. લંબવૃત્તીય છે તો અંતર આ લેવાનું છે, આ એ લેવાનો છે, આ ભાગ આના સમપ્રમાણમાં છે એવું સમજવાનું છે. ઓકે, તો T² ચાલે છે r³ એ આપણે છેલ્લે અહીંયા સાબિત કરેલો છે. T² ચાલે છે r³, T² ચાલે r³ અહીંયા સાબિત કરેલો છે, એ આપણે જોઈશું ત્યાં. પછી બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણ એટલે સંપાત થવું કોઈ એક પોઈન્ટ ઉપર. અહીંયા સંપાત બળોની વાત છે. રેડી? તો આમાં n કણોના તંત્ર માટે કોઈ એક કણ ઉપર લાગતું બળ બાકીના બધા કણો માટે, બાકીના બધા કણો એક કણ પર બળ લગાડે તો એ જે કણ પર બળ લાગે છે એ બળ F1 ઇઝ ઇક્વલ ટુ F12, F13, F3, F14 એ રીતે. એટલે 2 નંબરનો પદાર્થ એક પર બળ લગાડે, 3 નંબરનો પદાર્થ એક પર લગાડે. વાત એવી છે. આપણે પેલું સાદી ભાષામાં ક્લાસમાં બેઠા હોય પેલો ટપલી દાવ કરીએ. આ ટપલી દાવ એ સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. આજુબાજુના બધા જ માણસો પેલા ભાઈ ઉપર ટપલી કરે, ટપલી મારે, ટપલી દાવ એ સંપાતપણાનો સામાન્ય નિયમ છે, બેઝિક સિદ્ધાંત છે. એનું સૂત્ર લખો છો તો F12 એટલે m1m2/r12² × r12 કેપ. સદિશ નિયમ છે એટલે એકમ સદિશ સાથે લખવાનો. એના માટે m1m3/r13² × r13 એકમ સદિશ. અને એકમ સદિશની જગ્યાએ તમારે સામાન્ય વાત લખવી હોય તો આને એકમ સદિશની જગ્યાએ તમે આ પદ પણ લખી શકો છો. એકમ સદિશ એટલે
એકમ સદિશ એટલે R12 સદિશ ભાગ્યા R12 અદિશ. એટલે અહીંયા સદિશ લખવું હોય આ સૂત્રમાં સદિશ તો આ ક્યુબ થઈ જાય, આ ક્યુબ થઈ જાય. સદિશ લખવું હોય તો આ શું થઈ જશે? ક્યુબ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પછી પોઈન્ટ છે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે પૃથ્વીના વાતાવરણમાં કોઈ પણ પદાર્થ આવે છે અને પૃથ્વી સપાટી પર સતત ગતિ વધતા પ્રવેગિત ગતિ કરીને સપાટી પર પહોંચે છે. તો જે પદાર્થની ગતિમાં થતો વધારો છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે છે. અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી તરફનું છે, વાતાવરણથી પૃથ્વી તરફનું છે. તો એ ગુરુત્વ પ્રવેગની વાત છે. પદાર્થના ગતિમાં થતો વધારો, પદાર્થમાં ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થતો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ. એને આપણે સ્મોલ જી વડે દર્શાવવાનું છે. શેના વડે? સ્મોલ જી વડે. એમાં આપણી પાસે 4 સૂત્ર છે. પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રયોગ. તો પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રયોગનું સૂત્ર છે GME/R². GE ઇઝ ઇક્વલ ટુ GME/R². R² હોય તો સપાટીથી અમુક ઊંચાઈએ છે, અને જો ઊંચાઈએ કોઈ પદાર્થ હોય અથવા ઊંડાઈઓ હોય તો તમારે અહીંયા દરેક સૂત્રમાં જ્યાં અંતરની વાત થાય કેન્દ્રથી અંતર લખવાનું. ક્યાંથી લખવાનું? કેન્દ્રથી અંતર. ઊંચાઈએ વાત હોય તો અહીંયા RE+H લખવાનું, સપાટી પર હોય તો RE લખવાનું. પૃથ્વી સપાટી પર પદાર્થ હોય તો કેન્દ્રથી અંતર RE કહેવાય, અને ઊંચાઈ હોય તો RE વત્તા ઊંચાઈ એટલે RE+H. અમુક ઊંચાઈએ પદાર્થ છે તો G' બરાબર GE 1 - 2H/RE. પૃથ્વી સપાટી પર જેમ જેમ અંતર વધે છે તેમ ગુરુત્વ પ્રયોગમાં કંઈ ફેરફાર થાય. એ ફેરફારનું સૂત્ર આ છે આપણી પાસે. પણ અહીંયા એક કન્ડિશન યાદ રાખવાની કે આ જે ઊંચાઈ છે પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઓછી લેવાની, પૃથ્વીની ત્રિજ્યા કરતાં વધારે લેવાની જરૂર નથી. આ ખાસ ધ્યાન રાખજો. રેડી? તો GE × 1 - 2H/RE. હવે અમુક ઊંડાઈની વાત છે. તો પૃથ્વી સપાટીથી ખાડો કરીને અંદર, એટલે પૃથ્વી સપાટીથી અમુક ઊંડાઈએ જાઓ છો, તે ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ છે GE 1 - D/RE. ડી એટલે એ કેટલી ઊંડાઈએ ખાડો કરેલો છે એની વાત છે. રેડી? ઓકે, આ 3 પોઈન્ટ સૂત્ર ખાસ યાદ રાખવાના છે. બીજું, આ ઘનતા અને ગુરુત્વ પ્રયોગ વચ્ચેનો સંબંધ. ઘનતા અને ગુરુત્વ પ્રયોગ વચ્ચેનો સંબંધ ખાસ ધ્યાન રાખવાનો છે. 4/3 G/RE ρ. 4/3 G/RE ρ. રેડી? ઓકે. પછી પૃથ્વી ભ્રમણ કરે છે, અક્ષીય ભ્રમણ કરે છે, અક્ષ ઉપર ધરી ભ્રમણ કરે છે. તો એના કારણે જે કંઈ ફેરફાર થાય છે ગુરુત્વ પ્રવેગમાં એ સૂત્ર છે GE - ω² RE cos² λ. આ cos² λ એ અક્ષાંશ છે, અને અક્ષાંશ શું છે એને ખાલી નોર્મલ સમજી લો. આ પૃથ્વી સપાટી પર પદાર્થ પડ્યો છે, તો પૃથ્વી સપાટી પર કોઈ પદાર્થ પડેલો છે એની કેન્દ્ર સાથે જોડતી રેખા અને વિષુવવૃત્તની રેખા એની વચ્ચેનો ખૂણો એટલે અક્ષાંશ. એટલે પદાર્થ અહીંયા પડ્યો એટલે અક્ષાંશ કંઈક લેમડા આવે, તો લેમડાને આપણે અક્ષાંશ કીધું. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ઓમેગા કેમ આવે? તો પૃથ્વી અક્ષીય ભ્રમણ કરે છે, અક્ષ ઉપર ભ્રમણ કરે છે, એટલે ઓમેગા, કોણીય ઝડપ ઓમેગા. પૃથ્વી તમારી આમ ફરે છે અક્ષ ઉપર. ઓકે, અક્ષાંશમાં હવે જો આ પદાર્થ અહીંયા હોય વિષુવરેખા પર તો લેમડા 0 થઈ જાય, અને આ પદાર્થ ધ્રુવ પર હોય અહીંયા, આ પદાર્થ અહીંયા ધ્રુવ પર હોય તો લેમડા 90 થઈ જાય. તો જો લેમડા 0 થઈ જાય તો cos 0 1, તો જવાબ આવે G' = GE - ω² RE. અને જો 90 થઈ જાય તો આખું પર 0 થઈ જાય તો જવાબ આવે GE. એટલે આપણને અહીંયા ખબર પડે કે GE ધ્રુવ પાસે મેક્સિમમ હોય અને વિષુવવૃત્ત રેખા પાસે મિનિમમ હોય. આ જીની કિંમત. રાઈટ? તો એક ખાસ ધ્યાન રાખવાનું છે, મહત્તમ મિનિમમ આ રીતે. ઓકે. અને પૃથ્વી જે ધરીભ્રમણ કરે છે એનો આવર્તકાળ T = 2π√RE/G. આપણે 24 કલાક છે પૃથ્વીનો આવર્તકાળ. કેવી રીતે ખબર પડે? તો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર લખી નાખો. 6400 કિલોમીટર એટલે 1000 મીટર, અને જીની કિંમત 9.8 લખી નાખો અને સાદરૂપ આપી દો તો 24 કલાક ઓટોમેટિક આવી જશે. તો 24 કલાક ઓટોમેટિક આપણને મળી જશે. રેડી? તો એક પોઈન્ટ તમારો આ છે. ઓકે.
બીજો પોઈન્ટ, આ ગુરુત્વ પ્રવેગના ડેટામાં સપાટી પર ગુરુત્વ પ્રવેગ 9.8 છે. સપાટીથી ઉપર જશો તો ગુરુત્વ પ્રવેગ ઘટતું જશે. પ્રવેગનું સૂત્ર છે અંતર વધે તો ગુરુત્વ પ્રવેગ ઘટે. અંતર વધે તો ગુરુત્વ પ્રવેગ ઘટે. એટલે સપાટીથી ઉપર જશો તો ગુરુત્વ પ્રવેગ ઘટશે. સપાટી પર આપો તો મહત્તમ થાય અને સપાટીથી અંદર આવો તો પણ ઘટવા મળે. શબ્દ આને આપણે આવી રીતે સમજવાનો છે, ખાસ ધ્યાનથી જોજો. આ પૃથ્વી છે. પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0. સપાટી પર મહત્તમ, અહીંયા મેક્સિમમ. તો અહીંયા જેમ જેમ આગળ જાઓ સપાટી તરફ એમ વધે. સપાટી પર મહત્તમ થઈ જાય, મેક્સિમમ થઈ જાય, પછી ઘટે. એટલે મેં કેન્દ્ર પર 0 લખ્યું છે. કેન્દ્રથી સપાટી પર જાઓ તો વધતા ક્રમનું છે અને સપાટીથી બહાર જાઓ તો ઘટતા ક્રમનું છે. એટલે અહીંયા વધતા ક્રમનું ગુરુત્વ પ્રવેગ છે, વધે, અને અહીંયા ઘટે. આ ખાસ. તો સપાટીથી અંદર, સપાટીથી બહાર. પણ સપાટીથી કેન્દ્ર તરફ જાઓ તો ઘટે અને સપાટીથી બહાર તરફ જાઓ તો પણ ઘટે. કેન્દ્રથી સપાટી તરફ જાઓ તો જ વધે. આ ખાસ ધ્યાનથી. કેન્દ્રથી સપાટી તરફ જાઓ તો જ વધે. રેડી? ઓકે, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. બીજો પોઈન્ટ, ઝડપીય દળ અને ગુરુત્વીય દળ. ઝડપીય દળ એટલે બરાબર એમ ન્યૂટનની ગતિમાં જે કે બળની વાત કરો એ દળની વાત કરો એ બધા ઝડપીય દળ, જડત્વને ગુણધર્મને આધારિત. ગુરુત્વીય દળ તો એમ ઓફ જી, એમ જી નથી, એમ છે ખાલી. ગુરુત્વીય દળ એટલે ગ્રેવિટેશનલ દળ. એમ F(r²) F(r)² GME. F(r)² GME. ઓકે. અહીંયા પદાર્થ પ્રકાશના વેગ કરતાં ઓછી વેગથી ગતિ કરતો હોય તો, અથવા નોર્મલ પૃથ્વીની સપાટી પર હોય તો, પૃથ્વી સાથે કંઈક બંધનમાં હોય તો. પણ જો પદાર્થ વેગથી ગતિ કરે તો આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સૂત્ર આપ્યું છે, દળ તમારું કઈ રીતે બદલાય છે. તો m બરાબર m0 1 - v²/c². m બરાબર m0 1 - v²/c². v છે એ માધ્યમમાં પદાર્થનો વેગ છે. c એ અવકાશમાં પ્રકાશનો વેગ છે. m એ સ્થિર દળ છે. m એ સ્થિર દળ છે. ઓકે, ચાલો આગળ. બીજો પોઈન્ટ છે ગુરુત્વીય તીવ્રતા. ગુરુત્વીય તીવ્રતા એટલે પૃથ્વી છે અને પૃથ્વીના વાતાવરણમાં કોઈ પદાર્થ છે. રેડી? તો એ પદાર્થ પર જે બળ લાગે છે એ બળને કહેવાય ગુરુત્વીય તીવ્રતા. ગુરુત્વીય તીવ્રતા એટલે એક પ્રકારનો પૃથ્વીના દળને અનુલક્ષીને ઉત્પન્ન થતા બળનો પાવર. પૃથ્વીના દળને અનુલક્ષીને ઉત્પન્ન થતા બળનો એક પાવર એટલે ગુરુત્વ પ્રવેગ. તો I બરાબર F/m, એકમ દળ દીઠ અથવા m દળ દીઠ લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો સૂત્ર થાય Gm/r². Gm/r². જ્યાં સ્મોલ r લખું છું ત્યાં તમારે યાદ રાખવાનું છે Re+H. જ્યાં તમને બોર્ડ ઉપર સ્મોલ r દેખાય એ Re+H. આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. અનંત અંતરે ગુરુત્વીય તીવ્રતા 0 હોય. અનંત અંતરે ગુરુત્વાકર્ષણ બળ ન લાગે. અનંત અંતરે ગુરુત્વાકર્ષણ બળ 0 હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ અનંત અંતર સુધી લાગતું નથી. ગુરુ અંતરીય ખરું, પણ જેમ જેમ અંતર વધે એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય. અંતર વધે તેમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય માટે. ઓકે. બીજો પોઈન્ટ છે શૂન્ય ગુરુત્વીય તીવ્રતા. હવે શૂન્ય ગુરુત્વીય તીવ્રતામાં એવું છે કે આ m1 વાળો પદાર્થ છે, આ પોઈન્ટ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે, અને m2 વાળો પદાર્થ છે આના પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. બંનેનું દળ અલગ અલગ છે. તો એવું કોઈક બિંદુ સેટ થશે કે આના વડે પહેલા પદાર્થ વડે લાગતું બળ અને બીજા વડે પદાર્થ પર લાગતું બળ એ બંને સમાન હશે. બંનેના દળ અલગ હોય તો ગુરુત્વાકર્ષણ બળ સમાન કેવી રીતે થાય? તો અંતર ચેન્જ કરી દેવાનું. આનું દળ વધારે છે તો ગુરુત્વાકર્ષણ બળ વધે તો એને દૂરના અંતરે લઈ જવાનું તો ઘટી જાય. આનું દળ ઓછું છે તો ગુરુત્વાકર્ષણ બળ ઓછું થાય તો એને નાના અંતરે રાખો તો વધી જાય. સીધો પોઈન્ટ. તો બે વચ્ચેનું અંતર, બેના કેન્દ્ર વચ્ચેનું અંતર d છે. જે પોઈન્ટ સેટ કરવો છે અહીંથી આ અંતર x છે અને આ અંતર d - x છે. સાદુરૂપ આપો. બંનેનું ગુરુત્વાકર્ષણ બળ સરખાવો અને સાદુરૂપ આપણે આ રીતે આપવાનું છે. આનું ગુરુત્વાકર્ષણ બળ અહીંયા m દળ ઉપર. તો સૂત્ર શું થાય? Gm1m/x² બરાબર Gm2m
બાય ડી માઇનસ એક્સ સ્ક્વેર. બંને સરખાઈ દો અને સાદરૂપ આપી દો, જેમાં એમ તમારા ઉડી જશે. તો વધ્યું શું? તો આ એક્સ અંતર આવું મળે, રૂટ ઓફ એમ +1 m +2. રેડી? અને ડી માઇનસ એક્સ એટલે રૂટ ઓફ એમ બ્રેકેટમાં છેદમાં રૂટ ઓફ m1 + રૂટ ઓફ m2 ઇન્ટુ ડી એટલે કુલ અંતર. અને આ રીતે પણ લખી શકાય, ડી અપોન 1 + રૂટ ઓફ m2/m1. કારણ કે આને અંશને છેદમાં લઈ જાઓ એટલે m1 આને આપી દો, m1 આને આપી દો, તો m1 1 થઈ જશે, ઓકે. આ સાદરૂપ. હવે ડી માઇનસ એક્સ એટલે આમાંથી ડી બાદ કરી નાખો તો જવાબ આપણી પાસે આવો આવે. રેડી? ઓકે, ચાલશે, આવી જશે જવાબ તો. ઓકે. બીજો પોઈન્ટ છે ગુરુત્વીય સ્થિતિમાન. તો અહીંયા આપણે એમ દળના પદાર્થની વાત કરીને, તો ગુરુત્વીય સ્થિતિમાન એટલે શું? પેલો પોઈન્ટ, ગુરુત્વીય સ્થિતિમાન પહેલાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા લઈ લઈએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે અનંત અંતરે કોઈ પદાર્થ પડ્યો હોય ને એને આપેલા ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં લાવો છે, તો એના માટે જે કાર્ય કરવું પડે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એમ દળના પદાર્થ પર અનંત અંતરેથી આપેલા ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતામાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. એમ દળનો પદાર્થ છે એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, પણ ત્યાં m = 1 કિલોગ્રામ લખી નાખો, એકમ દળનો પદાર્થ એટલે સ્થિતિમાન થઈ જાય. તો સ્થિતિમાનનું સૂત્ર અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સૂત્રમાં ખાલી એમનો ફેરફાર આવે. આના સૂત્રમાં એમ આવે, આના સૂત્રમાં એમ ના આવે, આટલો જ ચેન્જ ખાલી. રેડી? તો સ્થિતિ ઉર્જા ભાગ્યા એમ એટલે એમ ઉડી જવાનું, એટલે વચ્ચે શું? ખાલી gm/r. સૂત્ર શું વધે? gm/r. સાદરૂપમાં બધા સૂત્ર યાદ રાખવાના છે, અને બધાની રાશિ તમને ખબર છે, એટલે કોઈ મગજમારી છે નહીં. રેડી? એટલે સ્થિતિમાનમાં અને સ્થિતિ ઉર્જાના સંબંધમાં એક એમનો ગેપ આવે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવાનું, gm1 m2/r, અથવા સ્થિતિ ઉર્જા એટલે m × v. સ્થિતિ ઉર્જા એટલે m × v. આ v અને phi બંને ગુરુત્વીય સ્થિતિમાન છે. કોઈક રેફરન્સ બુકમાં phi લખ્યા છે, કોઈ રેફરન્સ બુકમાં v લખ્યા છે, એટલે કોઈ ઇશ્યુ નથી. બંનેને તમે એ પ્રમાણે યાદ રાખવાના છે, ગુરુત્વીય સ્થિતિમાન માટે. ઓકે, આગળ. અનંત અંતરના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અનંત અંતરના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કેન્દ્ર પરની વાત છે તો યાદ રાખવાનું છે, કેન્દ્ર પર શબ્દ આવે એટલે 3/2 આવે. કેન્દ્ર પર શબ્દ આવે એટલે શું આવે? 3/2. આ મગજમાં ફિટ કરી દેજો. આ શબ્દ કેન્દ્ર માટે 3/2. કેન્દ્ર માટે 3/2. બાકી બધું સૂત્ર એઝ ઇટ ઇઝ. ઓકે. હવે એચ ઊંચાઈની વાત કરો છો તો એચ ઊંચાઈ માટે -mgre 1 + h/re. -mgre 1 + h/re આ અનંત અંતર માટે છે. બીજો પોઈન્ટ, હવે અનંત અંતરેથી પદાર્થને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં લઈ આવ્યા, તેને સ્થિતિ ઉર્જાને સંદર્ભમાં લીધી. હવે પૃથ્વી સપાટી પરથી કોઈ પદાર્થને અનંત અંતરે ફેંકી દેવો છે તો જે ઉર્જા આપવી પડે એને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. એને શું કહેવાય? નિષ્ક્રમણ ઉર્જા. તો ત્યાંથી અહીંયા લાવવા માટે જે ઉર્જા આપવી પડે -gmem/r સ્થિતિ ઉર્જા, એના કરતાં વધારે મૂલ્યની ઉર્જા ત્યાં આપી દો તે પાછો બહાર જતો રહે. ખરી? તો નિષ્ક્રમણ ઉર્જા એટલે શું હોય? તો નિષ્ક્રમણ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જાનું પ્લસ મૂલ્ય. એટલે નિષ્ક્રમણ ઉર્જા. ખરી? અને પૃથ્વીના વાતાવરણમાં પદાર્થ સ્થિર ધારીએ છે તો એની પાસે સ્થિતિ ઉર્જા છે, તો એની પાસે ગતિ ઉર્જા નથી. તો સ્થિતિ ઉર્જા એ જ કુલ ઉર્જા થવાની. તો સૂત્ર લખેલું છે, W = -gmem/re એટલે સ્થિતિ ઉર્જા અથવા કુલ ઉર્જા બંધન ઉર્જા તરીકે લખીએ. તો નિષ્ક્રમણ ઉર્જા એટલે શું? એસ્કેપ એનર્જી EE. તો નિષ્ક્રમણ ઉર્જા એટલે મોડ ઓફ કુલ ઉર્જા અથવા મોડ ઓફ બંધન ઉર્જા = gmem/re. પૃથ્વી સપાટી પરથી કોઈ પદાર્થને ફેંકી દેવો હોય તો આટલી ઉર્જા આપવી પડે.
અને આ ઉર્જા પછી કયા સંદર્ભમાં આપવાની? તો આ ઉર્જા ગતિ ઉર્જાના સંદર્ભમાં આપવાની. અહીંયા પદાર્થ પડ્યો છે, હું આને કોઈ જતો રહે બહાર તો ના જાય, પહેલાં પકડીને ફેંકવો પડે, ગતિ ઉર્જા સ્વરૂપે આપવી પડે તો એ બહાર જાય. તો ગતિ ઉર્જા સ્વરૂપે જે નિષ્ક્રમણ ઉર્જા આપીએ છીએ, અને એના વડે જે ઝડપ મળે છે, વેગ મળે છે, આમાંથી વીને સૂત્ર કરતાં બનાવો તો આ જવાબ આવો આવે, v ઇઝ ઇક્વલ ટુ 2gme/re, અને એનું એક કન્વર્ઝન છે 2g/re. રેડી? પૃથ્વી પરથી કોઈ પદાર્થને ફેંકવો હોય તો 11.2 કિલોમીટર/સેકન્ડ કાપા કાઢ નાખે. 1 સેકન્ડમાં 11 કિલોમીટર કપાવવાનો. 1 સેકન્ડમાં 11 કિલોમીટર એટલે અહીંથી લાલ દરવાજા 10 કિલોમીટર છે. અહીંથી લાલ દરવાજા 10 કિલોમીટર છે. 1 સેકન્ડમાં પહોંચી જવાનું. વાર્તા પતી ગઈ. તો એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર જાય, બાકી ના જાય. રેડી? નોર્મલ. પછી છે ઉપગ્રહોમાં એવું છે કે કોઈ ગ્રહો કુદરતી હોય છે અને કોઈ ગ્રહો કૃત્રિમ હોય છે. આપણે ઉપગ્રહોની જ વાત કરીએ છીએ. તો ગ્રહની આસપાસ જે ફરે છે ખડકો, એને આપણે ઉપગ્રહો કહીશું. તો ગ્રહની આસપાસ ફરતા ખડકોની વાત છે, અને ખડકો કુદરતી પણ હોઈ શકે છે અને કૃત્રિમ પણ હોઈ શકે છે. રેડી? તો આ કોઈ ઉપગ્રહ છે અને એની વચ્ચેનું અંતર r છે. આનું દળ પૃથ્વી તરીકે m લખીએ છીએ, અથવા m લખો, અથવા આનું દળ સ્મોલ m લખો. આ ઉપગ્રહ છે, ગતિ વર્તુળમય છે, આ સેન્ટર છે. તો કુદરતી ગ્રહો તો નોર્મલ બની જાય, કુદરતી ગ્રહો જેમ પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર, એવી રીતે. અને કૃત્રિમ ગ્રહો માટે તમારે યોગ્ય પર્પઝ માટે, યોગ્ય લોંગ લાઈફ સેટ કરવા માટે, યોગ્ય પર્પઝ માટે તમે ઇન્સર્ટ શ્રેણીના અને આર્યભટ્ટના અને એ બધા ઉપગ્રહ તમે મૂકેલા છે. એવું કોઈ ઇશ્યુ નથી. આ સ્પુટનિક ને બધા એ નોર્મલ વાત છે. તો અહીંયા જ્યારે પદાર્થ વર્તુળમાં ગતિ કરે છે અને બંને પાસે દળ એમ પણ છે, તો વર્તુળમાં ગતિમાં કેન્દ્રગામી બળને બંને પાસે દળ હોય તો ગુરુત્વાકર્ષણ બળ બંને સમાન થાય. તો mv²/r બરાબર gmem/r². એમાંથી જે v છે, એને ઓર્બિટલ વેલોસિટી, કક્ષીય વેગ કહેવાય. અને જેમ નિષ્ક્રમણ વેગ કીધું એમ આને કક્ષીય વેગ કહેવાય. રેડી? તો vo ઇઝ ઇક્વલ ટુ √gm/r અથવા √g/re. યાદ રાખવાનું આ છે. આમાં 2 આવે ને આમાં 2 આવે, આમાં 2 આવે, આમાં 2 ના આવે. નિષ્ક્રમણ વેગ અને કક્ષીય વેગનું સૂત્ર સેમ જ છે, ખાલી નિષ્ક્રમણ વેગમાં 2 આવે અને કક્ષીય વેગમાં 2 ના આવે, એટલું તમારે યાદ રાખવાનું. બાકી બધું ઇઝી. બંનેનો ગુણોત્તર લઈ લો તો નિષ્ક્રમણ વેગ અને કક્ષીય વેગનો ગુણોત્તર લો તો કક્ષીય વેગ છે નિષ્ક્રમણ વેગના √2 ભાગનો હોય. ઓકે. પછી સૂર્ય વડે ગ્રહો પર અનંત અંતરે લાગતું જે બળ છે, એ બળ કયા પ્રમાણે સેટ થાય? તો F ∝ 1/r⁴n. આવા દાખલા છે તમારી પાસે. અને એનો કક્ષીય વેગ ∝ 1/√r⁻n−1. આ બે સૂત્ર ખાસ ધ્યાન રાખજો, ખાલી લખેલા છે, દાખલામાં આપણે મગજમારી કરશું આની. રેડી? ઓકે. હવે પછીનો પોઈન્ટ છે આવર્તકાળ, કેપ્લરનો ત્રીજો નિયમ. આમાંથી જ અથવા અહીંથી જ v બરાબર r ઓમેગા અને ઓમેગા બરાબર 2π/t, v બરાબર r ઓમેગા અને ઓમેગા બરાબર 2π/t કન્વર્ઝન મૂકી દો. એ બે કન્વર્ઝન મૂકી દઈએ. એક તો v બરાબર r ઓમેગા મૂકવાનું છે અને ઓમેગા બરાબર 2π/t લખવાનું છે. આ બે કન્વર્ઝન અહીંયા મૂકી દો તો જવાબ ટીનો મળે. આ ટીનો જવાબ આવો મળે, t² = 4π²r³/gm. એમાં આટલું પદ અચળ છે તો t² ચલે છે r³. ઓકે. ટીનો ઘનતા સાથેનો સંબંધ છે √3πg⁻. ઓકે. પૃથ્વી સપાટીથી અમુક હાઈટ છે, આપણે કેન્દ્રથી અંતરની વાત કરી, r છે. આ જે હાઈટ છે, આ હાઈટ કેટલી, એ હાઈટ ચેક કરવી હોય તો એ હાઈટનું સૂત્ર આપણે સેટ કરેલું છે. હાઈટ ઇઝ ઇક્વલ ટુ gm t²/4π² ઘનમૂળ -re. રેડી? ખાસ ભૂલાય નહીં. ઓકે. પછી છે ઉપગ્રહો માટે ઉર્જા. ઉપગ્રહ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mv અથવા gmm/r
અથવા કોણીય વેગમાનના સ્વરૂપમાં લખો તો -L²/mr², કોણીય વેગમાનના સ્વરૂપમાં. ગતિ ઉર્જાનું સૂત્ર gmm/2r, કોણીય વેગમાનના સંદર્ભમાં -L²/2mr². કુલ ઉર્જા માટે -gmem/2r, કોણીય વેગમાનના સંદર્ભમાં -L²/2mr². કોણીય વેગમાન શોધવું હોય તો સૂત્ર લખેલું છે √(gme/r × mr). ઓકે, હવે આ એક ટોપિક ખાસ, આનું કન્ક્લુઝન છે. ગતિ ઉર્જા એ કુલ ઉર્જાનું માઇનસ હોય, સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જાનું ડબલ હોય, સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જાનું માઇનસમાં ડબલ -2 વડે ગુણાકાર હોય. આ ત્રણના તારણ અહીંયા લખેલા છે, શોર્ટકટ તારણ, એ તમારે યાદ રાખવાના છે. રેડી? તો આ છે તમારા ગુરુત્વાકર્ષણ બળ માટે ચેપ્ટર નંબર 8, અતિ IMP સૂત્ર છે. ખાસ ધ્યાન રાખવાના છે. આમાંથી લગભગ 12ના કોઈ છે નહીં, આમાં તમારે લગભગ બધું પતી જાય છે. રેડી? તો ખાસ એક વ્યવસ્થિત નોટમાં તમારે સૂત્ર ઉતારવા રહેશે. રેડી? અને દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ ચેક કરીશું. ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ.